ઘણા વર્ષો પહેલાં અડાલજ ગામ અમદાવાદ નજીક એક શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ગામ હતું. પણ એક વખત ત્યાં દુર્ભિક્ષ અને રોગચાળો ફેલાયો. ગામના લોકો ભયમાં જીવી રહ્યા હતા. એક સાંજ એક અજાણી સ્ત્રી ગામના વાસે આવી. માથે કુમકુમ, હાથમાં દીવો અને ચહેરા પર અદ્ભુત તેજ. એ સ્ત્રી એક ખાલી જગ્યા પર બેસી આંખ બંધ કરી પ્રાર્થના કરવા લાગી. લોકો પાસે જતા એ બોલી, ભય ના લાખો, હું ચહેરમાં છું, આ ગામનું રક્ષણ કરવા આવી છું. એણે ત્યાં દીવો પ્રગટાવ્યો અને કહ્યું, જે સુધી આ દીવો બળે છે, આ ગામને કોઈ દુઃખ સ્પર્શી નહીં શકે. રાતોરાત એ જગ્યાએથી સુગંધિત પવન ફૂંકાવા લાગ્યો. રોગચાળો અચાનક બંધ થઈ ગયો અને વરસાદ વરસવા લાગ્યો. બીજે દિવસે સ્ત્રી ક્યાંય દેખાઈ નહીં, પણ જ્યાં એ બેસી હતી ત્યાં જમીનમાંથી લાલ ફૂલ અને ચંદનની સુગંધ ફૂટવા લાગી. ગામવાસીઓએ ત્યાં મંદિર બાંધી દીધું. તે સ્થાન આજે પણ ચહેરમાંનો ચબૂતરો તરીકે ઓળખાય છે. દર વર્ષે ચૈત્ર સુદ પૂનમના દિવસે ત્યાં મોટો મેળો ભરાય છે. સ્ત્રીઓ ચંદન, નાળિયેર અને ફૂલ લઈને પૂજા કરે છે અને ગાય છે, ચહેર માતું ચંદનવાળી, ભક્તના દુઃખ હરતીવાળી. કહેવાય છે કે આજે પણ અડાલજ ગામમાં રાત્રે પૂનમના ચાંદ નીચે મંદિરની બાજુમાં એક સફેદ તેજસ્વી આભા દેખાય છે, જે ચહેરમાંની હાજરીનું પ્રતીક માનવામાં આવે છે. આવે ના તો કે તડકો કદી મારી માતાને જે કોઈ નમે, સોનું ના રૂપિયા કે ચાંદી ચડે ને દુઃખ ધુમાડા ગમે. મારી માતાના 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 પગલા જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં હવનું હારું થાય.